મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરાઈ। વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। દાંતાથી ડાંગ સુધી 90 લાખ લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવી। શિક્ષણ, આરોગ્ય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આદિજાતિ સમાજનો વધતો વિકાસ। વનબંધુ સમાજે અંગ્રેજો સામે સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે સશક્ત લડત આપી, જે ગૌરવની બાબત। 90 જેટલી વન પેદાશો માટે MSP ભાવ નક્કી કરીને વનબંધુઓના આર્થિક સશક્તિકરણ માટે સરકારે કામ કર્યું। મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થી અને વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર, ચેક અને સહાયના મંજૂરી હુકમ વિતરણ કરાયા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। મંત્રી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે મૂળ નિવાસી સમાજ પ્રકૃતિ સાથેના સહજીવન અને પ્રકૃતિના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે। ઇતિહાસ સાક્ષી છે કે વનબંધુઓએ અંગ્રેજો સામે સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે સશક્ત લડત આપી હતી, જેને દેશ આજે ગૌરવભેર યાદ કરે છે। મંત્રીએ જણાવ્યું કે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિકાસ મંત્રાલય સહિત વિવિધ યોજનાઓનો આરંભ કરાયો હતો। વર્ષ 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજના શરૂ કરી, જેમાં માર્ગ, મકાન, વીજળી, પશુ સહાય જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો હતો। આજે છેવાડાના વિસ્તાર સુધી સરકારની યોજનાઓ પહોંચી છે। મંત્રીએ જણાવ્યું કે રાજ્યના દાંતાથી ડાંગ સુધી વિસ્તાર સુધી આશરે 90 લાખ આદિવાસી બાંધવો વસવાટ કરે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ સેલ એનિમિયા જેવા રોગ અંગે ચિંતા કરીને આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવી છે। શિક્ષણ ક્ષેત્રે બંધારણીય હકો હેઠળ નોકરીની તક આપવામાં આવી રહી છે અને નીટ જી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં 500 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થવા અને આ તમામ બાબતો વિકાસનું પ્રતિબિંબ છે। તેમણે જણાવ્યું કે આરોગ્ય માટે વર્ષ 2012માં મા કાર્ડ યોજના શરૂ થઈ, ત્યારબાદ મા વાત્સલ્ય કાર્ડ અને હવે આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય સેવાઓ સુલભ થઈ છે। રાજ્ય સરકાર દ્વારા 90 જેટલી વન પેદાશો માટે MSP ભાવ નક્કી કર્યા છે। આ સાથે રાજ્ય અને કેન્દ્રીય સરકાર વનબંધુઓને 100% સેચ્યુરેશન સુધી વિકાસ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે। ખેલ, રક્ષા સહિત તમામ ક્ષેત્રોમાં વનબંધુ સમાજ નવી ઊંચાઈ સર કરે તેવી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે ધોરણ 12માં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમાંકને 15,000, દ્વિતીય ક્રમાંકને 11,000 તથા તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીને 9,000 રૂપિયાનું પ્રોત્સાહન અપાયું હતું। આ સાથે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર આદિજાતિ વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં કાર્યરત થયા છે, તેમને પ્રશસ્તિ પત્ર વડે સન્માન કરાયું હતું। આ તકે રક્ષાબંધનના પાવન પર્વના દિવસે વિદ્યાર્થીનીઓ દ્વારા મંત્રી અને મહાનુભાવોને રાખડી બાંધી ઉજવણી કરી હતી। મંત્રીના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા। કુંવરબાઈનું મામેરું, મકાન સહાય યોજના, સંકલિત ડેરી વિકાસ સહિતની યોજનાઓ માટે ચેક અને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, આદિજાતિ મદદનીશ કમિશનર, પરિયોજના વહીવટદાર, દાંતા પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાંતા, અંબાજી।